અમદાવાદમાં આરટીઓના નિયમોના ધજાગરા ઉડતા સામે આવ્યા। સ્કૂલ વાન ચાલકો દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું। સ્કૂલ વાનમાં ઘેટા બકરાની જેમ બાળકોને ભર્યા। સ્કૂલ વાનમાં 13 થી વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા। સ્કૂલ વાનમાં સીએનજી કિટ પર બાળકોને બેસાડવામાં આવ્યા। સ્કૂલ વાનની સ્પીડ પણ નિયમો કરતાં વધુ હોવાનું સામે આવ્યું। અહીંયા ફાયર સેફટીના પણ અભાવ હોવાનું સામે આવ્યું છે। સ્કૂલના નવા સત્રની શરૂઆત થઈ ચૂકી છે। વિદ્યાર્થીઓની કિલકારીઓ ફરી એક વખત સ્કૂલોની અંદર ગુંજી રહી છે, પરંતુ બીજી તરફ જે વિદ્યાર્થીઓ છે કે જે ખાસ કરીને સ્કૂલ વાનમાં આવે છે તે લોકો જોઈ શકાય છે કે અત્યારે હાલ જે આરટીઓના નિયમો છે તેનું ઉલ્લંઘન અત્યારે હાલ સરેઆમ થતું હોય તે બાબત અત્યારે સ્પષ્ટ જોવા મળી રહી છે, કારણ કે વિદ્યાર્થીઓ છે તેને જે ચિક્કાર આ સ્કૂલ વાનની અંદર ભરવામાં આવી રહ્યા છે, જે નિયમો છે તેનો અહીંયા ધજાગરો ઉડતો જે જોવા મળી રહ્યો છે, કારણ કે જે આ સ્કૂલ વાન છે, સ્કૂલ વાનની અંદર જે બાળકોને બેસાડવાની જે ક્ષમતા હોય છે તે ક્ષમતાથી વધુ નાના ભૂલકાઓને અત્યારે હાલ આની અંદર બેસાડવામાં આવી રહ્યા છે। અને બીજી તરફ જે સીએનજી કિટ મૂકવામાં આવતી હોય છે તે કિટની ઉપર વિદ્યાર્થીઓને બાળકોને ન બેસાડવામાં આવે તેવો નિયમ પણ છે। જો કે હાલ પરિસ્થિતિ અહીંયા વિપરીત જોવા મળી રહી છે, કારણ કે અત્યારે જે બાળકોને બેસાડવામાં આવ્યા છે એટલા બધા ક્ષમતાથી આ પાર્ટીઓના નિયમોનું ઉલ્લંઘન કરો છો, કેમ આવું? શું કરી મેડમ કો હવે પણ વિદ્યાર્થીઓના બાળકોના જીવને કંઈ થશે તો કોણ જવાબદાર? હવે નિયમમાં ચાલશું, બીજું શું હવે? કેટલા બાળકો બેસાડો છો? 10 છે। 10 હતા, અમે ગણ્યા વધારે હતા। 10 ને 11 છે, એક બે 11 પણ નતા। તમારે નિયમ બહારનો છે, બહારથી પણ વધુ બાળકો હતા અને સીએનજી કિટ ઉપર પણ બાળકને બેસાડ્યા છે, કેમ બેસાડ્યા છે? હવે નહીં બેસાડી, બીજું શું બેન? તમને ખબર નથી આરટીઓના નિયમોનું? ખબર છે ને, આરટીઓના નિયમો ખબર છે, છતાં પણ અત્યારે આ પ્રકારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે। ભાઈ, નિયમોના ધજાગરા ઉડાડી રહ્યા છો, સ્કૂલ વાનમાં આટલા બધા બાળકો કેમ? પહેલા મૂકવા જવા દો બાળકને, પછી આટલા બધા બાળકોને તમે બેસાડો છો જ કેમ? કેટલા જીવના જોખમે? પણ 12 થી વધુ હતા। આ 12 જ હતા। 12 થી વધુ બાળકો હતા અને સીએનજી કિટ ઉપર કેમ બેસાડ્યા? કેમ સીએનજી કિટ ઉપર ન બેસાડે? આઈપી એ પરમિટ છે સ્કૂલ તો પણ ના હોય। કઈ સ્કૂલ વાળાએ કીધું તમને? આરટીઓ વાળાએ કીધું, કાગળિયા જોઈ લો ના, એટલે આરટીઓ વાળાએ કીધું સ્કૂલની આજે સીએનજી કિટ ઉપર બેસાડો। જોઈ શકાય છે કે અત્યારે હાલ કોઈ જવાબ તેમની પાસે નથી, કારણ કે જે રીતના અત્યારે આ જે નિયમોનું ઉલ્લંઘન છે તે અત્યારે થઈ રહ્યું છે, જે આ નિયમો જે છે તેનું ઉલ્લંઘન ન થતું અત્યારે હવે આરટીઓ અને શિક્ષણ વિભાગ પર કેવા પગલાં લેશે તે જોવું રહ્યું, કારણ કે આ પ્રકારની સવારી કેટલી જોખમી છે, કેટલી નુકસાનકારક છે તે અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આરટીઓ દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સ્કૂલોમાં નવા સત્રની શરૂઆત થઈ ચૂકી છે, બાળકો સ્કૂલે આવવા લાગ્યા છે। જોકે સ્કૂલ વાનના જે ડ્રાઈવરો છે તે ક્યાંક ને ક્યાંક આરટીઓના નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળતા હોય છે, અને તે જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સરકારની ગાઈડલાઈન અને સાથે જ જે આરટીઓના નોર્મ્સ છે તેનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય તેવી સ્થિતિ સામે આવતી જોવા મળી રહી છે, કારણ કે અત્યારે વિવિધ સ્કૂલ વાનની જે બહાર જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે જોઈ શકાય છે કે એક બે નહીં પરંતુ નિયમોથી વિરુદ્ધમાં ઘેટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવ્યા છે, અને અત્યારે બાળકો આ જોખમી સવારી કરવા માટે પણ મજબૂર બની રહ્યા છે તેવા પ્રકારની પરિસ્થિતિ છે। અત્યારે જોઈ શકાય છે કે સ્કૂલ વાન આવી અને તેમાંથી કેટલા વિદ્યાર્થીઓ ઉતરી રહ્યા છે। વધુ એક સ્કૂલ વાન આવી ગઈ છે। સામાન્ય રીતે જે સ્કૂલ વાનની અંદર જે ડ્રાઈવર સહિત 12 જેટલા વ્યક્તિ જે બાળકો છે તે બેસી શકે, પરંતુ અત્યારે સ્થિતિ એ છે કે 12 નહીં પરંતુ 12 થી પણ વધુ બાળકો છે કે જે આ સ્કૂલ વાનની અંદર બેસી રહ્યા છે, અને જોખમી સવારી કરતા બાળકો છે તે રિયાલિટી ચેકમાં જોવા મળ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે કેમ આરટીઓ દ્વારા કોઈ પગલાં નથી લેવામાં આવતા, અને કેમ આ પ્રકારે જીવના જોખમે બાળકો છે તે સ્કૂલે જવા માટે મજબૂર બની રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।